તો મારા કલઈ જાવ આપણી હે ને જો ઘરમાં ઉઠેગા ને વાગ્યા હવારના 8:30 ને આપણી હે ને બધા કહેતા હતા કે તમે ભાઈ ઘરના વ્લોગ બંધ કરી દીધા ને આપણી ઘરના વ્લોગ ચાલુ જ છે, બંધ કહીને જ કર્યું. જો આપણે આજ ચાલુ કરી દીધા પાછા રેગ્યુલર ઘરના આવી છે અને બહારના આવી છે ને મસ્તીવાળા આવી છે ને કોમેડી આવી છે, બધું મિક્સમાં આવી છે મારા કલઈ જાવ. એટલે તમે જોતા રહીજો સ્ક્રિપ્ટ કર્યા વગર. ને ઇન્સ્ટાગ્રામમાં જેની ફોલો ન કર્યું હોય એની દેવ વડોદરા 13 નંબર આઈડી છે, એમાં ફોલો બેગ આપી દીજો. ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ન કર્યું એ સબસ્ક્રાઈબ કરી દીજો, લાઈક શેર કરી દીજો અને વિડીયોની હે ને શેર કરજો મારા કલઈ જાવ. તો હું તમને હે ને એટલું જ કહેવા માંગા કે આપણી હે ને જે ચેલેન્જ લીધો હતો ને કે આપણા 5000 ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં પૂરા કરાવી દો, બરાબર? તો આપણી 150 ટાબરિયામાં નાસ્તો કરાવવાનો છે, તો એ ફાઇનલ જ છે આપણું, બરાબર મારા કલઈ જાવ. તો વધુમાં વધુ મારા વિડીયાની શેર કરો અને તમારા જો સમજી લો કે ફોલોવરથી તમે ફોલો કર્યો તો તમારું કંઈ જાહે નહીં. ફોલો બેકથી કોઈ ગરીબ માણસના છોકરાઓને ખાવાનું જરીએ તો તમને કંઈ વાંધો નહીં આવે મારા કલઈ જાવ. તો આગળનું તમને હાલો આગળનું મમ્મી કામ કરે એ બતાવો. જય માતાજી, જય વસરાજ, દૈરાની સીતારામ જાજા કરે. હું હમણાં એવી વિમાનમાં પહાણી હતી નથી, મને ટાઈમ નો જોતો બ્લોક ઉતારવાનો. એ હાટું હું દેવભાઈની ખાતે તું એકલો ઉતાર, મને ટાઈમ જડી ગયા તારું થોડી કે, કારણ કે આ વેકેશન ઉતારી વિમાનની વિમાન એવી રીતે ઉતી થતી હો. મારી દીકરી પાસે છોકરા એ બતાવે, આ ઘરમાં અમારા માનવની બધા છોકરા વિશે એમાં ટાઈમ જ ન આવતો. અને એ જો ઉતારીને બતાવ્યા તમને કીધું ને કે કોઈ છોકરાને ખવડાવવું એટલે 5000 ભરાય. ઓની 150. હા, એ જી હું તમારી રીતે બોલા, એ એની રીતે બોલે. પણ કહેવત છે ને કે પુણ્યના કામમાં તો આપણે પાછો પગ ન કરીએ. પુણ્ય જો કહેવત છે ને કે લક્ષ્મીમાં કરતા પુણ્ય મોટું છે. જો પુણ્ય કર્યા કરો તો લક્ષ્મીમાં આપવું આપ્યા આપણા ઘરમાં ધોળે ના આવે. પુણ્ય કરવું પડે, બાકી થૂકું ભૂહે રૂપિયા થોપડા મૂકી દઈએ તો કઈ કામ ના આવે, બરાબર છે? એટલે તમે અમારી મદદ કરો તો તમને દેવભાઈ અસલ દેખાડી દઈએ. મીડિયા દ્વારા તમે જોયા રાખો, તમારા હરમાન ખુશ થઈ જાય. આશીર્વાદ તમારા જોઈએ, તમારા આશીર્વાદ વગરના કંઈ નથી. હા, હું દેવભાઈની માં બોલા, એટલી હું તમને એટલી વિનંતી કરા તો તમે અમારી એટલી મદદ કરો તો એને ઠીક આગળ વહી જાય ને એ તમને હારા વિદ્યા, બરોબર? જ્યાં રોટલી કરા જ્યાં ગોળીને કર્યું, બરોબર? આ રોટલી કરા ગરમ અટાણ તમને ખબર જ છે કે મારે કાયમ છોકરાને ખવડાવવી જ જોઈએ, એ રોટલી ખવડાવવી જ જોઈએ. જો મારી ગોળી રોટલી કેવી મોટી જો, મારી નાની રોટલી ના હોય. તમારે જો ખાવું હોય ને તો તમે આવી જાઓ, રોટલી બનાવી. હમણાં બે 3 દી થયા, કદાચ 4-5 દી નહીં આવ્યો એ મારો બ્લોગ. બાકી મારા બ્લોગ તો આવે છે, નેટ આવતા એ નહીં, બરોબર છે? પણ તમે અમારી થોડીક વડી કરો તો થાય. તમને એમ કેટલીક ખરે પછી હમણાં થોડીક વડી થાય ને ગમે વાહે પડેગા પબ્લિકને વાહે ન પડવું જોઈએ. પબ્લિક એમને મદદ કરે, બરાબર છે? તો અત્યારે મેં જો હું આ કરતી જ્યાં ધીરે કામમાંથી તમે એવી રીતે અત્યારે મેં જો શા કરે લીધો, શા કરે છોકરાની ઓલી ભીડકી પૂજાની દીકરી પાઉની શા ખવડાવી, થોડી ઘણી બિસાડીને એટલે દાઢું આવે ને બીજા ચડીએ ને પીડી છે જો, બરોબર? તમે કીધું કે એવડી રોટલી કરે તો જટ ન કરા તો ફૂટે નહીં. આ રોટલીનો માદો તમને ખબર છે ને, ફૂટે નહીં. મારે જો ગોળીને હજે એટલા 5 રોટલી થાય હતી. છોકરાઓની બિસાડાઓને ખવડાવેલી તો પછી ટેકો થઈ જાય. તો જો મારી મમ્મીનું રોટલી ગણવાનું કામ ચાલુ છે, વણવાનું. અને જોયો શકો તમે રોટલી વણે તો હમણાં નાસ્તો થાય એટલે આપણી નાસ્તો કરવા બેસી જાઉં. મારે મારી મમ્મીની ભૂખ લાગી ગઈ 1 નંબર. તો હું આખી લસણવાળી ચટણી વઘારી, રાઈ જીરું મૂકે, મીઠું નાખે અને ચટણી વઘારી એટલે મોજ આવે જાય ખાવાની. સા નહીં ગરમ રોટલી, માખણવાળી રોટલી, માખણથી માખતી જાઓ રોટલી, જો માખણથી માખતી જાય અને ગરમ રોટલી ખાવાની. જો ચટણી વઘારેલીનો લોંદો, મેરને તો ખાણું ઈ જ છે, લસણવાળી ચટણીનો લોંદો નાખે, ખબર છે? એટલે હમણાં એ ભાવે સારી રોટલી હે. બાકી તો જી ખાઈએ પેટ ભરવાનું કામ છે, બરોબર છે? બાકી રોટલા વગર પેટ ભરાતું ને ગમે ખાઈએ એનાથી સંતોષ, બાકી કોઈ વસ્તુથી સંતોષ નહીં. કારણ કે મારે રામી આમાં મીઠા પચી દીધી કુદરતી રોટલી જોજો તમે કાંઈ જાય મને તો મીમાની કરે તો પેલા સા મૂકે. જો સા નો પીવડાવે તો એ કહે કે સા નો પીવડાવ્યું, સીધું ખાવાનું દે દીધું. એટલે પેલા સા અને પછી શાક ને રોટલા ને રોટલીયું ને ઈ બનાવે. અને આપણી મેરની શાહીનું તપેલું ભર્યું હોય ઘરની શાક. ઘરમાં જો કે આટા દુજાણું ને ખોટું ન બોલાય,
પણ હેના એ કે આપણી લેન લીટર 1.5 લીટર મેળવે અને સાસ ઘરમાં બનાવે તો સાસ મીઠી થાય. ડેરીએ રૂપારી સાસ જડે પણ જરાક સીજ ખટુંબરી ભાવે માણસની, કોઈની મોરી ભાવે. એટલે ઘરની જેવી રીતે ઘરની થાય નહીં ને કાંઈ. બેરના દીકરાની ત્યાં ખાધી હોય તો ખબર હોય કે સંતોષ ન થાય. હમણાં તો એક ટોપીઓ કરીએ તો ખાઈ જાય, આમ આખી પીએ જાય. કાલે તો ભટી હતી બપોરનું દહીં તો એ રાઈતી સાસ કરી રાત મને તો આવું કરીએ. કામ કરવું પડે મારે. આમાં ટાઈમ જડતો નહીં. જોતા વળતા મેં ફરીઓ વારી આવી, આ રોટલી ગણા સાસ કરી લીધી, શાક કર્યું, ઓહરિયું વાળ્યું, આ ઓહરી આ બારોબાર વાળી, સંડાસ બાથરૂમનું સાફ કર્યા, અટણમી નાઈ લીધું, મારી માતાજીની મારી ગુરુદેવીને દાદા વાસણાનો ધૂપ દીવો કરી લીધો. એમાં મને આનંદ. અત્યારે છે ને ધૂપ દીવો જોઈએ. ધૂપ દીવો ખાઈ પછી હું આ બટકો કટકો ખાઈ શકા નકર નહીં. પેલા એને મારે કહેવાય છે ને ભગવાનની મનાવો. ભગવાનની ન મનાવો તો ભગવાનને વાહેતા છે આપણે, બરોબર છે ને. અને એનો એક ટાણું તો ધૂપ દીવો હાજી ખાવો હોય તો થાય મોડાવેલો, બાકી હવાની તો ધૂપ દીવો કરવો પડે. એટલે આ છે બરોબર. મારે એ ઘરનું થોડું હાલ્યું એ નવરી નથી થતી. નવરા ન થાય એ સારું. આપણી માગણી કરીએ કે ભગવાન ઘરમાં જાજુ કામ દીજે. એટલે કોઈની ખણખોજનો ટાઈમ જ ન જડે. કોઈનો ખણખોજનો ટાઈમ જડે તો કરીએ ને. આપણે કામ જ કર્યા કરો. આપણે કામ જ કરવું. આપણે કરવું ને બે ભાવ જીવવા ને એક જ ભાવ જીવવો તો ઠીકાઠી ખારાઈ જીવન જાઓ. કોઈને નહીં કીવાયમાં એ ગમે કોઈ ગમે એ કરે. ભગવાનનું નામ રામનું લેતું જવું, કામ કરતું જવું. બાકી આપણી કોઈ ચર્ચા કરવી ને કીધી ને કરવી ને. અને દુશ્મનનું ભલું કરે ભગવાન. મારો રામ દુશ્મનનું ભલું કરે. કહેવાય છે ને કે પહેલા હગા પાડોશીનું સારું કરે. પેલા એવી માંગણી કરો તો જ આપણું સારું થાય. આપણી કોકનું બુરું ઈસીએ ને આપણું સારું ઈસીએ તો ન થાય હો કોઈ બી. પેલા કોકનું સારું કરો. તમે જોવું હોય તો જોઈ લીજો, પછી પસ્તાવવાના વારા આવે હો. એથી પેલા સમજવાની જરૂરી છે કે કોકનું સારું કરે હે ભગવાન. કુદરત કોકનું સારું કર પછી મારું સારું કરજે હો મારા વાલીડા. દિલથી બોલામ, ખોટું ને જ બોલતી, હાસું બોલામ. મારા બાપ ટાબરિયાઓ ધ્યાન રાખજો, ભગવાનનું નામ બોલજો. અને જય માતાજી. જો આ રોટલી કરાય એ આવી રીતે આદત છે ગોળનું ફેરવતી ને. તો મારા કલેજા આપણે આગળ મળીએ. આગળ તમને બધું બતાવવા કે કામ કરે ને કામ નહીં. કલેજા આપણે હું તા બોલા હોય 5 દીથિયાનો. આજ મારી મમ્મી થોડું ઘણું હે ને કે મારે બોલવું તો કે તું મને બોલાવી કે. મેં કીધું આ વાંધો નહીં તો તમે બોલો. મેં કીધું આજ તો આજ હું સાંભળા. મેં કીધું તમે કામ કહેવા માંગો નહીં તો બોલો મમ્મી, કામ તમારે કેવું. હું તો પબ્લિક ને એક જ કહેવા માંગા બરોબર કે જેમ બને એમ સારું કરો, ખરાબ ન કરો. હું મારા દેવની કાંઠે કઈ અવરું હવરું નહીં બોલવાનું. મર્યાદામાં રે વિડિયા બનાવો. તમે ગમે વિડિયા બનાવો પણ મર્યાદામાં બનાવો ની પૂરી દુનિયા બનાવે. એવું ને કે આપણે એક જ બનાવીએ. પતા આ કોઈની માં છે આની માં છે, આની માં છે કોઈની માં છે. મા બેન થી સેટારીઓ ઈ ન કરો તમે. હું તા કામ હમણાં હારા માણસોની કોમેન્ટ કે ના ઈ આવે મને બોલતા જાય. કોમેન્ટ આવે, પર્સનલ માં ફોન આવે. હમણાં ફોન આવે કે તમે તો સમજો, તમે ને સમજતા. એટલે અમે સમજીએ ખરી પણ આજ અમુક માણસ છે ને કામ છે કે આપણી ન હરી કરીએ, ન બોલીએ તોય હું માંગરી નાખે ને આપણી બોલાવે. અને ભલે ગમે આપણે કોઈને નામ ને લેતા તો ગમેડો હાથ વાહે હોય કોઈને વાહે. પણ આ છે ને સડાવવા વાળા સડાવે અને હરગાવે દીહે દિવાહરી મૂકે. પછી કામ કે કોકના દીકરાઓની હુરિયું થાય. સડાવવા વાળા તો વાહે હે ને હરિયું કરવા વાળા નીકળે ને. તો 1 versus 1 કે 1 versus 1 કરીએ ને તો કોઈ એટલી કોઈ ન આવે ભાઈ. ટાઈમિંગ અમે તો બધું જોયું. તમે કઈ જોયું ને અમે જોયું ને તમે કઈ નથી જોયું. એટલી જ અમે તમને કહીએ કે શાંતિથી તમે સમજે જાઓ. અને આ બધું જે કરો એ ખોટું કરો. આ બધું ન કરવું સારું ન લાગે. બરાબર ને. અને હું કા કે સઠ માંડી હે તો હાતમ ને થવાની. વિધાતાના લેખમાં કોઈ મેખ નેક મારે હે ગયું. તે તમારા લખાઈ ગાય થવાનું છે. બરાબર છે. પણ તમે કામ કરવા ઉપર વઠા કેવા હાટું તમે બે પૈસા બે ફતિયા હાટું. અરે પૈસા તો આજ છે ને કાલે લેતો પણ પૈસા હારું તમે મેર ન લડો. તમે સમજો, એકતા કરો. બધી નાચમાં એકતા છે. આપણી નાચમાં છે એકતા કઈ છે ને. આપણી નાચનું નામ રોશન ઠીક કરો. તમે ઉતારો અસલ ઉતારો, દેવ દર્શન ના ઉતારો, કોઈ હારા વિડિયા બોલે ઉતારો, કોઈ ભગવાન ના ઉતારો. તો નાઈટ નાવ ને પાડવાની કામ જરૂર હે ભાઈ. ખુદના કન્ટેન્ટ એવડા બધા હે તો તમે ખુદના કન્ટેન્ટ તમારા બનાવો ની ભાઈ.
તો તમને ખબર પડે. તમારે કોકના સોરે સોરે કન્ટેન્ટ બનાવવા તો ઈ કેવા હાટું કરો ભાઈ. તમારા ખુદ આગળ કન્ટેન્ટ હે તો એવડું ડેરિંગ હોય તો ખુદ બનાવવાનું આપણી ને ખુદ ઉપર ઊભું થવું જોઈએ. કોક કેવા હાટું આપણી કેવું જોઈએ ભાઈ કે આપણી કોકનું કન્ટેન્ટ સોરેન બનાવ્યું તો એ કરવું જ ન જોઈએ ને ભાઈ. ખુદનું કન્ટેન્ટ બનાવો, ખુદનું પગ ઉપર થાવ. આપણે કોઈ કેવું જ ન જોઈએ કે ખુદના હિલા ઉપર થયો. ગમે એ નીકળીએ ને તો એમ કહેવા જોઈએ કે ખુદના નામ ઉપર ભાઈ છોકરો ઉભો થયો, સમજો ને. કોઈ નાનું ને કે કોઈ મોટું ને, ભગવાન ની બધાય હરખાં છે. તો તમે મોટા થવાનું કામ કરા કરો ને જ્યારે મોટું કરવું હે તારી એક ઝટકામાં તમને મોટા કરી દીધે. તો હાલો મારા કલેજાઓ, જો હજી આપણી મમ્મી થોડાક બેસ્યા શબ્દ હજી થોડા સંભળાવે તો આપણે સાંભળી લઈએ કે કામ હે ને કામ નહીં. તો આજે તમે સાંભળી લ્યો. હાલો. એટલે અમે ઘરના વિડિયા મૂકીએ, બરોબર. તમે માંગણી કરો કે કઈ ઘરના વિડિયા નથી મૂકતા. ઘરના મૂકીએ રોટલા તો કે તો માની દેખાડે, બિનની દેખાડે, આની દેખાડે, તો ઘરનાની દેખાડીએ એ હારું. ઘરના વિડિયા ઉતારે એ હારા. આપણી કોકના કાન પાડોહીના ઉતારવા જવાય, પાડોહીની બાયુની ભેર્યું કરીને ઉતારાય. આપણે આપણા ઘરના ઉતારીએ તો એમાં મજા આવે. તો ટેન્શન નહીં, અમે ઘરના જ ઉતારીએ. હું દેવભાઈ ની કહું કે આપણા ઘરના ઉતાર, કોઈના નહીં ઉતારે. ઘરના ઉતારે ને આપણું કોઈ કે ન કકારવે. આપણે આપણા ઘર પધોરી ફેમિલી નું ઉતારો. રોટલા કર્યા, હિયાક કર્યું, આ કર્યું, તે કર્યું, વાંગા વાંગા. એ ઉતારવામાં કઈ ખોટું હોય તો તમે કોમેન્ટ કરજો. હું કઈ ખોટી વાત કરતી હોય, મારી ભૂલ હોય તો તમે મારા ટાગરિયા મને જરાક બોલજો, ધ્યાન રહી. પાછું જો ભાઈ ઘરનાવનો કેવા હાટું કે જો ભાઈ મને મારા ઘરનાવનો ફૂલ સપોર્ટ છે ને મને મારા ઘરના એમ કે તું તને શોખ હોય તો તું તારો શોખ પૂરો કર, બરોબર. તો આપણે મારા કલેજા વ્લોગ બનાવીએ હજ આપણા ઘરના ફૂલ સપોર્ટ કરે ને તાર વ્લોગમાં લઈએ ને મારા ઘરનામની મજા આવે, બરોબર. એટલી ને મારી ફેમિલી કોઈ ખરાબ કામ નથી કરતી ભાઈ. વિડીયામાં આવવાથી કોઈ ખરાબ નથી કહેવાતું, સમજી લ્યો. હારા હારા ઘરના વ્યક્તિ વિડીયાઓમાં આવે મારા કલેજાઓ. તો આ આપણી કઈ ખોટું કામતા ને તો તમે જ જણાવો મારા કલેજાઓ કોમેન્ટમાં કે આ ખોટું કામ હોય તો કયો તમે. તો એમ કહે કે ફાટેલા આ પૈરાના, તો ભાઈ અમે તા ગરીબ માણસ હે. તમે પૈસા વાળા હોય ને તો તમે હારા લુગડા પહેરો ભાઈ. અમારા આગળ જેવું હે ને એવું અમે પહેરીએ. તો હાલો આપણે કોઈ ની મારી નેક સીટ ઉતેલી નેતા તમે કોઈ જોઈ મારી નેક સીટ ઉતેલી, કારણ કે હું સાદું જીવન જીવું. મને ફેશન માં જીવતા નેતા આવડતું કે કાયમ નવ્યું નવ્યું હાર્યું કે નવ્યું નવું મને નેત ગમતું. હું સાદાઈ થી તમને જે પોઝિશન માં હે એ તો મારા કલેજાઓ હે ને આપણે આગળના વ્લોગ માં મળીએ મારા કલેજાઓ કાલે. ચાલો લાઈક સબસ્ક્રાઇબ કરતા કોઈ ભૂલતા નહીં મારા કલેજાઓ.